અને દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા માટે પ્રતિબંધ મુકાયો. જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી 30 જુલાઈ સુધી આ બીચ પર પ્રતિબંધ રહેશે. બીચની જાળવણી અને સુરક્ષાને ધ્યાને રાખી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાલના સમયમાં ત્યાં પહોંચતા હોય છે, ત્યારે પરિસ્થિતિ હાલની અને આ પરિસ્થિતિને લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલ થોડા સમય પૂરતું એટલે કે તારીખ 30 સુધી અહીંયા નાહવા પર સ્વિમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું. આગામી 30 જુલાઈ સુધી બીચ પર પ્રતિબંધ રહેશે. બીચની જાળવણી અને સુરક્ષાને ધ્યાને રાખી આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે વેકેશનનો સમયગાળો, દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે અને બીજી તરફ વરસાદની સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતા પણ છે. આ તમામ વાતોની સાથે સાથે બીચની જાળવણીને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, નાહવા સ્વિમિંગ કરવા પર હાલ શિવરાજપુર બીચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જી રાધા, ચોક્કસ જણાવી દઉં કે જે દેવપ્રેમી દ્વારકાનો જે જાણીતો શિવરાજપુર બીચ છે, ત્યાં મોટા પ્રમાણમાં જે પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે અને હાલ જે વરસાદની સિઝન શરૂ થવાને આરે છે, ત્યારે જ કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શિવરાજપુર બીચમાં નાહવા તેમજ જે સ્વિમિંગ કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે શિવરાજપુર બીચની ખાડી છે તે સમગ્ર જગ્યાએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જી રાધા. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.